પૂર્વાર્ધ અધ્યાય 135મો। मुक्त राजे महर करी मुक्या संत तही सरे गाम। जानो मुक्त स्वरूप केसरा भाई मांदा हता ते हठाम। दशमने दिन ते गया थया भुज थी पण तैयार। दर्शन करवा एहना जानो संत मंडल करी प्यार। वर्णी संत ने पार्षद घणा करवा दर्शन ते मुक्त तणा। आव्या दही सरे संत ते सहु कर्या दर्शन हेत थी बहु। मुक्त स्वरूप केसरा भाई बहु राजी थया मन माई। पछी रात रही संत सहु कर्या कथा कीर्तन ते बहु। सवारे उठी संत वहेला 3 वाग्या मोर ते पहला। आवे वेगे वृषपुर भणी ताण दर्शन नी मने गणी। हवे मुक्त राज बापा श्री ते उठ्या प्रभाते ते बहु प्रीते। हतो एकादशी नो ते दन जाऊं छत्रिये करवा दर्शन। तेथी तरत स्नान पूजा करी नित्य विधि करी सर्वोपरि। थया तैयार दर्शन काज छतरिये जावा मुक्त राज। प्यारे संत हरिजन सहु थया तैयार दर्शने बहु। ते सहु ने साथे लई श्याम आव्या छतरिये सुख धाम। बापा श्री मांची मां बैसी आव्या संत हरिजन तेड़ी लाव्या। ते पालखी जेवी माची सारी बैसवाने महासुखकारी। रूढ़ी रीते उपाड़वा लाग्य जेह उपाड़े ते बड़ भाग्य। आनंद करता क्षत्रिये आव्या चरणारविंद ना दर्शन कराव्या। पछी अगासी नीचे अनूप देह माची राखी सुख रूप। मध्य बैठा पोते मुक्त राज आगड़ संत हरिजन समाज। बैठा सभा भरी सुखकारी थाय कथा सर्वोपरि सारी। वचनामृत सटीक वंचाय सहुने अर्थ खरा समजाय। सांभळे हे ते संत हरिजन थाय मुक्त राजना दर्शन। ते समय स्वामी ब्रह्मचारी ते निर्गुणानंद जी आदि प्रीते। दही सरे केसरा भाई तणा दर्शन करवा गया हता घणा। तेह आव्या मळ्या मुक्त राज दर्शन करी पूरा कर्या काज। पासे बैठा छे ब्रह्मचारी ते
મુક્ત રાજ કહે રૂડી રીતે બ્રહ્મચારી વાતો કરો આજ પ્રગટ સંભારી શ્રીજી મહારાજ પછી બ્રહ્મચારીએ તે ભારે બહુ વાર્તા કરી હે તે ત્યારે આજ્ઞા ઉપાસનાની અનુપ કરી વાતો બહુ સુખ રૂપ પછી સંત મંડળ લઈ સાથ આવ્યા મંદિરમાં સહુ સંગાથ પછી સાંજના વાગ્યા છે 4 કરી કથા ચાલુ તે હવાર ઓસરીમાં કથા તે વંચાય બેઠા આસન પર મુક્ત રાય વચનામૃત સટીક તે તણી કથા વાંચે છે હેતથી ઘણી બાપા શ્રીને સંત હરિજન સાંભળે છે હેતથી વચન એમ અહોનિશ કથા વંચાય સમાગમનું સુખ તે લેવાય દર્શન પ્રસન્ન સેવાનું સુખ લીએ સંત બેસી સન્મુખ બહુ દિવસ તે વીતી ગયા સંતો રસ બસ મૂર્તિમાં થયા પછી જ્યેષ્ઠ વદી સપ્તમી જાણો બુધવાર દિવસ પ્રમાણો મુક્ત સ્વરૂપ કેસરાભાઈ દેહ મૂકી ગયા ધામ માઈ મુક્ત રાજ મહાસુખકારી અબજી પિતા શ્રી મૂર્તિ ધારી દિવ્ય સ્વરૂપે ગયેલા પાસે તેડવાને અધિક હુલ્લાસે કેસરાભાઈને દર્શન થયા દર્શન કરી રાજી થઈ ગયા દિવ્ય મહારાજની મૂર્તિ વિશે જોડી દીધા હેતથી અતિશે એમ અતિ હેતવાળા જે તેને કરે છે સુખાળા તેહ એવા મુક્ત રાજ બાપા શ્રી તે સંતો પ્રત્યે બોલ્યા રૂડી રીતે સંતો હવે તમે તે સીધાવો સ્વદેશે જઈ ગુણ તે ગાવો ત્યારે સૌ સંત તૈયાર થઈને ચાલ્યા બાપા શ્રીની રજા લઈને મુક્ત રાજ બાપા શ્રી તે પ્રીતે ચાલ્યા સંત ભેળા રૂડી રીતે નારાયણપુર સુધી સાથે વડોટાવા પધાર્યા સંગાથે ત્યાંથી ભુજ સુધી પણ ગયા બાપા શ્રીની જાણો તે હદયા પછી મુક્ત રાજ બાપા શ્રી તે વૃષપુર પધાર્યા છે પ્રીતે સંત ભુજમાં રહ્યા બેદન કરી ઠાકોરજીના દર્શન સંત સહુના દર્શન કરી વાતો કરી સૌને સર્વોપરી ગયા સંત તે સહુ ગુજરાત સંભારે સમાગમ દિન રાત મુક્ત રાજ બાપા શ્રીજી તણી વાતો સંભારે છે ઘણી ઘણી ત્યાર પછી પરમ દયાળુ મુક્ત રાજ પિતા શ્રી કૃપાળુ અનાદિ અબજી પિતા શ્રી તે અનાદિ સ્વરૂપે રૂડી રીતે પ્રથમ શ્રાવણ સુધી ત્રિજદન ભુજનગ્ર પધાર્યા પાવન હિંડોળામાં ઠાકોરજી તણા
દર્શન કરવા હેતથી ઘણા આવ્યા મુક્ત રાજ ભય હારી સંત સહુને આનંદકારી દઈ દર્શન વાતો કરી સુખ આપ્યું સૌને સર્વોપરી મહાસુખિયા કરવા કાજ 4 દિવસ રહી મુક્ત રાજ આપી સુખ સીધાવ્યા છે શ્યામ પ્રીતે પધાર્યા વૃષપુર ધામ પછી સ્વામી ઈશ્વર ચરણ દાસ સ્વામી ગોપી વલ્લભ દાસ પાસ બેઉ મંડળ તે આવ્યા મળ્યા મુક્ત રાજ મન ભાવ્યા બાપા શ્રીને મૂડી જવા લઈ તે સારું તેડવા આવ્યા સઈ મુક્ત રાજ કૃપાળુને પ્રીતે કહી વાત સર્વે રૂડી રીતે ત્યારે બાપા શ્રીએ ભુજ આવી સંત હરિજનને વાત કહાવી જન્માષ્ટમી પર મૂડીપુર જાવું જોશે આપણે જરૂર એમ વાત નક્કી કરી જ્યારે સ્વામીને વળી કહ્યું છે ત્યારે જન્માષ્ટમીએ આવશું અમે સત્ય માનજો સૌ સંત તમે એમ કહી પાછા વૃષપુર પધાર્યા મુક્ત રાજ જરૂર પછી વળી બીજા શ્રાવણ માસે સુધી પાંચમ દન હુલ્લાસે ભુજ હરિજન ભેગા કર્યા પોતે પણ આવ્યા મોદ ભર્યા 2 દિવસ રહી સુખ દઈ રહ્યા વૃષપુર પાછા જઈ પછી પૂનમને દન પ્રીતે આવ્યા સ્વામી તે હેત સહિતે મુક્ત રાજ બાપા શ્રીની પાસ સ્વામી શ્રી ઈશ્વર ચરણ દાસ આવ્યા તેડવા બાપાને પ્રીતે ત્યારે બાપા શ્રી સખા સહિતે થયા તૈયાર ને ભુજ આવ્યા ગામડામાં સંદેશા તે કાવ્યા આવ્યા ગામડાના હરિજન પછી રહી ભુજ એક દન થયા સાબદા છઠ ના જાણો સાલ 1976 પ્રમાણો સ્વામી સાથે રેલે જવા કાજ ચાલ્યા હરિજન શ્રી મુક્ત રાજ મળ્યા સંત હરિજન સહુને બાથમાં ખાલી હે તે બહુને પછી ઘોડા ગાડીમાં બિરાજી ચાલ્યા સ્ટેશન પર કરી રાજી આવ્યા વડોટાવા હરિજન ભેળા વર્ણી સંત તે પાવન સ્ટેશન સુધી સહુ તે ગયા તે મળ્યા વળી કરી દયા બેસી રેલ ગાડીએ જીવન ભેગા સ્વામી સંત હરિજન વડોટાવા આવેલા તે જેહ તેને રજા આપી કરી સ્નેહ ચાલી રેલ તુણે તે પધારી આગ બોટે બેઠા સુખકારી જામનગરમાં રાત રહ્યા બીજે દિવસ મૂડીએ ગયા રેલે બેસી સંત હરિજન
મુક્તરાજ બાપા શ્રી પાવન મૂડીના સ્ટેશન પર ઉતર્યા, સામા આવ્યા સહુ મોહ ભર્યા. સંત હરિજન પાર્ષદ આવ્યા, મળ્યા બાપા શ્રીને મન ભાવ્યા. મુક્તરાજના દર્શન કરી સહુ આનંદ પામ્યા સર્વોપરી. પછી શગરામ માહી બેસારી, લાવ્યા મંદિરમાં સુખકારી. સંત હરિજનનો નહીં પાર, થાય કીર્તન નામ ઉચ્ચાર. બાપા શ્રી સંત હરિજન સહિત મેળા પર ઉતર્યા કરી પ્રીત. મેળો પાછલા કોઠાર તણો, પહોળો મોટો સુખકારી ઘણો. ત્યાં ઉતારો બાપા શ્રીને દીધો, સૌએ દર્શનનો લાભ દીધો. પછી બાપા શ્રી વસ્ત્ર સહિત સ્નાન કરી ઊભા છે શોભિત. પહેરી ધોયેલા વસ્ત્ર અનુપ, શ્વેત સારા અતિ સુખ રૂપ. ઠાકોરજીના તે દર્શન કાજ, ગયા સંત જન મુક્ત રાજ. કરી દર્શન પ્રદક્ષિણા ફરી, વળી સાધુના દર્શન કરી. બેઠા સભામાં હિ મુક્ત રાજ, રૂડો શોભે છે સંત સમાજ. સંત હરિજન દર્શને આવે, ચરણે આવીને શીશ નમાવે. ભાવે બોલાવે છે મુક્ત રાજ, આવે બહુજન દર્શન કાજ. સહુને દર્શન દઈ દયા કરી, આવી આસને બિરાજ્યા ફરી. પછી સર્વે એ સાંભળી વાત, બાપા મૂડી આવ્યા છે સાક્ષાત. ત્યારે તે દેશના હરિજન, આવ્યા વેગે કરવા દર્શન. ગુજરાત આદિ બીજા દેશ, આવે દર્શને નર નરેશ. હજારો હજાર હરિજન, આવી કરે હેતથી દર્શન. અમારા તે અહો ભાગ્ય આજ, પ્રગટ મળ્યા તમે મુક્ત રાજ. એમ સહુ જન બોલે વચન, થયા રાજી નિર્ગુણ બહુ મન. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे दहीसरे केसराभाઈએ देह त्याग કર્યો, ત્યાં બાપાશ્રીએ દિવ્ય રૂપે દર્શન આપ્યા તથા સંવત 1976માં સંત મંડળ સાથે જન્માષ્ટમી પર મૂડી પધાર્યા. એ નામે 135મો અધ્યાય.